Namaskar, this is Sandeep Desai, the Director of UNAC, the Center for English Teaching and Training. મિત્રો, યુનેકિઝમમાં તમારું સ્વાગત છે. આપણે જે વિડીયો સિરીઝ શરૂ કરી છે એનો 6થો વિડીયો. મિત્રો, આપણે આગળ વધીએ તે પહેલા સિદ્ધભાઈ આપણને એક પ્રશ્ન પૂછવા માંગે છે. તો ચાલો આપણે એમને પહેલા સાંભળીએ. સંદીપ સર, આજે જ્યારે હું એક પુસ્તક વાંચતો હતો ત્યારે મેં એક વાક્ય જોયું. વાક્ય હતું જોન્સ રનિંગ ફાસ્ટ. મને તરત જ જોતા ખબર પડી ગઈ કે અહીં જોન્સ નો મતલબ જોન ઇઝ છે. મીન્સ જોન્સ રનિંગ ફાસ્ટ ઇઝ ઇક્વલ ટુ જોન ઇઝ રનિંગ ફાસ્ટ. મેં તો મારી જાતે આનો ઉકેલ મેળવી લીધો, પરંતુ શું દરેક શીખનાર જોન્સ રનિંગ ફાસ્ટ આ વાક્યમાં જે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ખરેખર તો ઇઝ છે, શું તે જાણતો હશે? અને આ એપોસ્ટ્રોફી એસ નો બીજો કઈ રીતે ઉપયોગ થઈ શકે? તેવા બધા પ્રશ્નો મને થવા લાગ્યા. તો ચાલો આ પ્રશ્નનો ઉકેલ આપણે સંદીપ સર પાસેથી મેળવીએ. મિત્રો, સિદ્ધભાઈ આપણે પૂછ્યું કે એપોસ્ટ્રોફી એસ ના કેટલા ઉપયોગો હોઈ શકે, એટલે કે એના કેટલા અર્થ નીકળી શકે. હું તમને કંઈ કહું એ પહેલા સ્ક્રીન પર જે 3 વાક્યો તમને દેખાશે એને તમે જુઓ અને વાંચો. પહેલું વાક્ય, જોન્સ કાર ઇઝ ન્યૂ. બીજું વાક્ય, જોન્સ રનિંગ ફાસ્ટ. અને ત્રીજું વાક્ય, જોન્સ જસ્ટ અરાઇવ્ડ. હવે આ દરેક વાક્યને આપણે એક પછી એક જોઈએ. પહેલું વાક્ય, જોન્સ કાર ઇઝ ન્યૂ. અહીં જોન્સ કાર એટલે જોનની માલિકીની કાર. એપોસ્ટ્રોફી એસ નો મુખ્ય ઉપયોગ જ આ છે, માલિકી દર્શાવવા માટે. અને મોટાભાગના લોકો આ જાણતા જ હોય છે. એટલે કે જોન્સ કાર એમાં એપોસ્ટ્રોફી બતાવે છે કે જોનની કાર, જોનની માલિકીની કાર. બીજું વાક્ય, જોન્સ રનિંગ ફાસ્ટ. અહીં જે એપોસ્ટ્રોફી એસ છે એ ઇઝનું શોર્ટ ફોર્મ એટલે કે કન્ટ્રેક્શન છે. એટલે જોન્સ રનિંગ ફાસ્ટ ને જો બીજી રીતે કહું તો જોન ઇઝ રનિંગ ફાસ્ટ. ત્રીજા વાક્યમાં એવું છે કે જોન્સ જસ્ટ અરાઇવ્ડ. અહીં જે એપોસ્ટ્રોફી એસ છે તે હેઝનું ટૂંકું રૂપ છે. આનો મતલબ થશે જોન હેઝ જસ્ટ અરાઇવ્ડ. મિત્રો, ઇંગ્લિશ ભાષા ઇંગ્લેન્ડમાં બોલાય છે. ત્યાંની એ રોજબરોજની ભાષા છે, એટલે કે કલોક્યુઅલ લેંગ્વેજ છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે અંગ્રેજો ડઝની જગ્યા પર પણ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરે છે. એટલે કે કોઈને પૂછવું હોય વોટ ડઝ યોર ફાધર ડુ, તો લોકો તમને લોકો એવું પૂછતા જોવા મળશે કે વોટ્સ યોર ફાધર ડુ. ભારતમાં એવો ઉપયોગ થતો નથી, પરંતુ ઇંગ્લેન્ડમાં થાય છે. આખી વાતને સમાપ્ત કરું તો તમારે તેટલું જ યાદ રાખવાનું કે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ સર્વપ્રથમ તો ઓનરશિપ એટલે કે માલિકી દર્શાવવા થાય છે. જોન્સ કાર ઇઝ ન્યૂ એમાં આપણે જોયું. બીજો એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ એસ ઇઝના શોર્ટ ફોર્મ તરીકે પણ થાય છે. એ આપણે જોયું જોન્સ રનિંગ ફાસ્ટ વાક્યમાં. અને ત્રીજો એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ હેઝના ટૂંકા રૂપ તરીકે પણ થાય છે. અને એ આપણે જોન્સ જસ્ટ અરાઇવ્ડ વાક્યમાં જોયું. તો મિત્રો, તમારે આટલું જ યાદ રાખવાનું છે. બસ બીજી એક વાત કરવાની તમારે કે આ વિડીયોને લાઈક અને શેર કરવાનો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. થેન્ક યુ વેરી મચ. સી યુ અધર ટાઈમ. બાય બાય.